કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ અને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। ને અત્યારે આવ્યા છે 11:30 ને ઉપર થઈ ગયું ને હમણાં કેટલા દિવસથી મારા ચેનલમાં વ્લોગ નથી આવ્યા એના માટે સોરી, કારણ કે અમારામાં ધામે પ્રોગ્રામ હતો એટલે ત્યાં હું હતો અને મમ્મી પપ્પા પણ બનાવી ન શક્યા, કારણ કે એ પણ થોડાક દિવસ ત્યાં આવતા મારું જોવા માટે ફેર એ વિડીયો તમે જોયો કે હું ત્યાં હતો, મારી માસી પણ ભેગા આવ્યા હતા ને અત્યારે હું ઊભો હતો તો મને યાદ આવ્યું, હું કહું હાલો હું વ્લોગ બનાવી દેવાનું તુલસીને ખાલી એમને જો આવ્યો તો બરાબર ઉગે છે ને। તમે નાઈ બાય લીધું, મમ્મી બનાવે રસોઈ ને પૂછ્યા આજે કેવાનું શાક છે, મમ્મી કેવાનું શાક છે આજે? ભીંડા, મારું ફેવરેટ। ભીંડા રોટલી, ભીંડા શાક ને રોટલી। મમ્મી યાદ તું મને કંઈક કહેતી તો મને લાગ્યું ક્યાં બતાય, ક્યાં લાગ્યું? આ ટચલી આંગળીમાં લાગ્યું છે અત્યારે મમ્મીને, બાથરૂમમાં કંઈક કરતી હતી। અચ્છા, તો આ એવું ભીંડા ને શાક। હો સ્કૂલ ચાલુ મજા કરી લીધું। હો કરું રસોઈ એટલા બસ હવે હમણાં જમવાનો ટાઈમ થઈ જાય આગળ 5 મિનિટમાં જમી એમ ટાઈમ। હમણાં તો બધા આહિરનો મહારાજ દ્વારકા બસ કાલથી બધા જવાના છે। મેં તો નામ નહોતું લખાવ્યું, સ્કૂલનું હોય એટલે 3 દિવસનું છે એટલે 3 દિવસ તો કોઈને ઓલું કરી ન જવાય, મેં નહોતું લખાવ્યું। સારું, એક આહિરનો ગર્વ છે। દ્વારકાધીશના અહીંથી આપણે જોવું, બીજું શું ત્યાં બધા રામસન લાઈવ આવશે 2 દિવસ લાઈવ જોવું આપણે છે। મહારાજ જમવા જવાવાળા બહેનો છે, 37,000 બહેનો છે, રેકોર્ડ છે, બહુ મસ્ત ત્યાં બધી સુવિધા ને ગોઠવેલું ને જોવાનું છે બધું, ગામડાનું બધું કે પેલા ગામડામાં કેવું કેવું હતું એ બધું સરસ પોસ્ટર ને બધું લગાવેલું છે। જે ચાહે એ તો જોઈ આવશે અને નહીં જાય એ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવું, યુટ્યુબમાં બધીમાં લાઈવ આપી દે 2 દિવસ સુધીનું જોવું। દ્વારકાધીશને અહીંયાથી આપણે નિહાળશું છે બધું। આને પહેલાં વ્રજવાણી ધામ છે ને ત્યાં કે આપણે તો ખાસ ખબર નથી બધી, પણ વાંચેલું છે કે ત્યાં દ્વારકાધીશ પોતે ઢોલી બનીને આવ્યા હતા, એ બધી આયરાણીઓ સમાધિમાં થઈ ગઈ ઢોલીના એવો તાલ હતો, રમીને બધી આયરાણી ત્યાં હમાઈ ગઈ, એ બધીની સમાધિ ત્યાં છે ને જે વ્રજવાણી જાય એ જોઈ તો એનું જ એક કંઈક માધ્યમ છે, અહીંયા વર્લ્ડ રેકોર્ડ થવાનો છે આહિર સમાજનો। આજે થઈ ગયો શનિવાર, બપોરના 11:15 થઈ ગયા। અમારે જવું આજે મામાના ઘરે, આજે ચોથો શનિવાર છે તો અમારે રજા છે સ્કૂલે ને રવિવારની તો રજા જોઈને સોમવારે રજા છે ક્રિસમસની, તો મામાના ઘરે જઈ આવીએ। પપ્પા કીધું કંઈ વાંધો નહીં જઈ આવો, મામાના ઘરે જાવું। મમ્મીને થોડીક વાર મૂટકી લઈને પછી એને જવું તૈયાર થવા, તૈયાર થઈ લે પછી અમે નીકળી જશું મામાના ઘર માટે। ને તમને મામાના ઘરના તો ખબર જ છે, પણ આજે એક માસી એવી મારી કિરણ માસી, તો એટલે અમારે જવું, બાકી તો કંઈ કારણ તો છે નહીં। તો તમે ગામડાના વિડીયો જોશો અને તમને થોડાક શોર્ટ્સ રસ્તાને પણ મળી જશે।
મેં કામ કરી દીધી તો આજે જાવું કામ મામાને ઘરે. હા આવો મામાને ઘરે જાવ ને બધાય જાય દ્વારકા ને આપણે જાય મામાને હવ મામાને ઘેરથી એટલે આવી ખબર નહોતી કે એકને રજા હશે બાકી તો મમ્મીને જ રજા હશે તો પેલા ખબર હોત તો જાત લાભ લેત આપણે મમ્મી જાત કાંઈ વાંધો નહીં થયું તો થયું હવે તો આપણે જઈએ 2-3 દિવસની એકને સોમવાર સુધી રજા છે તો જઈ આવીએ અને દ્વારકાનો સરસ છે લાભ લીધા જેવો હતો પણ આપણે આવી ખબર નહોતી નકર નામ નોંધાવે અને ખાલી એમને એમ જવું હોય તો એ જવાય પણ આમ જોઈએ તો ટ્રાફિકના હિસાબે એમ થાય કે બહુ જગ્યાને ક્યાંય ન્યાવ મળે તો વળી એટલે પછી આળસ કર્યું અને સરસ છે જોયા જેવું છે વ્રજવાણીનું આમ જોઈએ ને કહીએ તો એક સુંદર દ્રશ્ય થવાનું છે પાછું જે કચ્છમાં એક વ્રજવાણીમાં ભગવાન શ્રી કૃષ્ણ ઢોલી બનીને આવ્યા હતા અને 100 ને માથે કંઈક ગોપ્યું છે બધી એટલી તાલમાં થઈ ગઈ હતી ઢોલીના તાલમાં એટલી લીન થઈ ગઈ હતી તે બધું અહીંયા સમાધિ લઈ લીધી તો એ ન્યાનું છે જગ્યાએ છે ને તો જોયું હશે મેં તો નથી જોયું પણ એવું જ કંઈક દ્વારકામાં ખાવાનું છે તો સરસ લાખોનો હું વિડીયો યુટ્યુબમાં જોતી હોય બહુ સરસ છે રસોડાનું બધું બધાએ જેને લાભ લીધો એને સારું કહેવાય આપણે તો ન લઈ શક્યા પણ જે લઈને સારું કહેવાય લીધા જેવું છે લેવાય સરસ મંદિર ને બધું સરસ શણગાર્યું આખું જો કે દ્વારકા શણગાર્યું અને બહુ મોટો લાખોમાં પબ્લિક થાય ને એટલું તો બધી વ્યવસ્થા કરેલી છે બહુ સારી વ્યવસ્થા છે બધું તો જા હે એ તો જોહે જ આપણે લાઈવ જોઉં એટલે આવું બધું છે તો હાલો હવે 11:30 જેવું થઈ ગયું જઈ આવીએ પપ્પાને કેમ બનાવ્યા પપ્પાને તો એમાં નહીં હોય તારું હોમવર્ક બાકી હોય એટલે પપ્પાને એમ થાય કે લેસન બાકી હોય પાછું હમણાં સ્કૂલમાં પ્રોગ્રામ હતો તે 2 દિવસ 7-8 દિવસ બગડી હતી સ્કૂલ બગડી હતી મતલબ રજા જ રાખી હતી અને પાછું એ કે જઈ આવો બીજું શું 3 દિવસનો છે તો લાભ લઈ લો એવું બધું છે જો જઈ આવીએ સકરાણા થોડાક રોડના થોડાક શોર્ટ મૂકશું બાકી પછી ગાલાના તો જોઈએ હવે તડકો છે એટલે કઈ નક્કી નહીં પછી આગળના વ્લોગમાં આ વ્લોગ તો આ વ્લોગ તો અહીંયા જ કરી દેશું કરી દઈએ અને બીજા વ્લોગમાં અમારું મામાનું ઘર પૂરી જાય એ તમે જોજો તો બસ આજના વિડીયોમાં એટલું જ તો મારી ચેનલને શું કરવાનું તેને ખબર તો હોય છે જ પણ તોય કહી દઉં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા માટે જ આ છે જૂના માટે તો લાઈક જ ખાલી છે અને શેર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને બાય ને હા એક વાત કે મારા મિત્રની એક ચેનલ બનાવી એને પિયાનોની શર્મા શ્યામ પિયાનો છે તો પ્લીઝ એને પણ મને જેમ તમે સપોર્ટ દેખાડ્યો એવી રીતે પણ એને પણ સપોર્ટ દેખાડજો તો એક મારી વિનંતી છે એટલે બસ એ કરી દેજો બાય